નવસારીમાં મંગળવારે કોંગી કાર્યકરો સાથે પ્રથમ વખત મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના પ્રભારી બીવી શ્રીનિવાસે પક્ષમાં સલાહ આપવાવાળા નહીં પણ કામ કરવાવાળા કાર્યકર્તાઓની જરૂર હોવાની વાત સાથે સંગઠનમાં મજબૂત બદલાવની પેરવી કરી હતી। कंप्लेंट करने वाला कुछ लोग हैं, वो कंप्लेंट से कुछ होने वाला नहीं है। आप काम करके मेरे को, आप पहले आप काम करो, दे दिखाओ, बाद में दूसरे के ऊपर आप कंप्लेंट करो। ये मैंने एंटरटेन करने वाला नहीं है। आप मेहनत किया, मैं सुनने वाला हूँ। आप कुछ करेगा नहीं है, वो सही नहीं है, फला नहीं है, डंका नहीं है, वो उस पे ज्यादा समय आप, मैं अभी से बोल रहा हूँ, उस पे ज्यादा आप दिमाग मत लगाइए। काम पे लगाने से फायदा होगा। નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે ગત ચૂંટણીઓમાં ધોબી પછડાટ ખાવી પડી હતી। લાંબા સમયથી સત્તા મેળવવા માટે મથતી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં સુસંગતતા નહીં હોવાને કારણે અને એકબીજાની ફરિયાદોમાં જ રચ્યા પચ્યા રહેતા પદાધિકારીઓને કારણે ખરા સમયે કોંગ્રેસનો ઘોડો દોડી શકતો નથી। ત્યારે કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા નવી નીતિઓ ઉપર કામ કરવાનું શરૂ કર્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના પ્રભારી બીવી શ્રીનિવાસે મંગળવારે ગણદેવા ખાતે યોજાયેલી સભામાં કાર્યકરોને રોકડું પરખાવી દીધું હતું કે મારી પાસે ફરિયાદો લઈને આવવું નહીં, એના ઉપર ધ્યાન આપવામાં આવશે નહીં। કોંગ્રેસને સલાહ આપવાવાળા નહીં પરંતુ કામ કરે એવા કાર્યકર્તાઓની જરૂર છે। સાથે જ જે કામ કરીને નહીં બતાવશે એને પડતા મુકતા પણ વાર નહીં लागेનો इशारो કર્યો હતો। ये वर्किंग के लिए अभी मैं पहला मीटिंग हूँ, इसको लेके अध्यक्ष जी हम सब लोगों के साथ बैठेंगे, तो आगे बैठ के इसका रणनीति हम लोग बनाएंगे। रणनीति बनाएंगे किस तरीके से वर्क को हमने डिसेंट्रलाइज करेंगे, सारे लोगों को काम को हमने बांटेंगे और उन लोगों का काम के बाद एवरी मंथ हम उनके पास रिव्यू लेने का भी काम हम लोग करेंगे। जो काम नहीं करेगा उसको हम छोड़ देते हैं, जो काम कर रहे हैं उनको हमने आगे प्रमोशन देने का काम, हम उनको सपोर्ट करने का, उसको साथ देने का काम हम लोग।